અરે વાહ, લસણ કાપું. હાવ શું કોઈ રસણનો પ્રોગ્રામ આજ? પ્રોગ્રામ નહીં, તાણે 10-15 મિનિટમાં બની જાય ને એવું મસ્ત ખાવાનું બનાવું તમારા માટે. શું વાત કરે? હમ, લસણનું? લસણ. શું વાત કરે? આજ શાક રોટલી નહીં બનાવી. શાક રોટલી નહીં? ના, લસણનું શાક બનાવ? લસણનું શાકે નહીં બનાવવાનું. હા કોક અલગ જ બનાવી આપું. હા, મજા શિયાળા સ્પેશિયલ આઈટમ કહેવાય આપે. મજા આવી જાય? હા, મજા આવી જાય. અરે વાહ, તો વાંધો નહીં. હા શ્યામ અમારે ખાવા બેસી ગયો. હા, તેમને ખાવા આપી દીધું. ટાઈમ થઈ ગયો ભાઈ? ટાઈમ થઈ ગયો એટલે એનું આપીને હવે તમારું ગરમ ગરમ કરવું અલગથી. એવું હોય? તાજું લસણ હોય ને તો જ બને. તાજું લસણ? હા, આ આઈટમ હોય ને તાજા લસણનો જ બને. હમણાં જેવું જ ના મજા. ના બને. એટલે આ જવારી લાય ને સમારી તૈયારી કરી. એકદમ ઝીણું હંધી તમારું. એકદમ ઝીણું તો સમારી નહીં. ઝીણું તમારી? ઝીણું સમારવું પડે. એવું હોય? તો બનાય હાટના કઈ યાદ જોઈએ તો. અરે વાહ વાહ, ખાવાનું કરો. ચલો લસણ કાપી નાખો પછી જોઈએ. તું તો કોઈક નવી આઈટમ બનાવવાની હતી, તું તો રોટલા બનાવવા માંડી. નવી આઈટમ બનાવું રોટલામાંથી બને. હા, હા, રોટલામાંથી બનશે? એવું એવું તમને પેલા પતલા પતલા ગમે ને એવા પતલા ના ચાલે, થોડા જાડા બનાવવા પડે. જાડા રોટલા બનાવવા બધું? એકદમ જાડા નહીં મતલબ, પણ આપણે જે એકદમ પતલા બનાવીએ ને પેલા ભાખરી જેવા એવા ના ચાલે. એવું હોય? આ તો રોટલો તો બની ગયો. હા, તૈયારી જ છે. બસ આટલા બે જ બનાવવાના. આ તો બનાવતા હાલ જ બનાવી દો. રોટલાનો તો ગોર કરી દીધો લેતી હા, હવે. રોટલો ઠંડો થયો એટલે ગોળ બનાવી દીધો એનો. હા, તાજું તાજું લસણ એકદમ ઝીણું ઝીણું સમારી. લસણ બનાવે એમ કે ના કાચું લસણ? કાચું નહીં, એને હું ચડવી દઉં. જુઓ તમે. રોટલામાં ચડવે? હા, આમ તો ને આપણે બધા જ એવું કર્યું. અમુક તો ઘી ગોળનો પાયો કરીને લસણ નાખી દો. એવી રીતે એ બનાવાય. ને જમ ગમતું હોય ને એવી રીતે બનાવો. બરાબર. પણ આપણે લસણ ગરમ કરીએ ને એટલે લસણનો ભ્રમ જતો રહે. એટલે આવી રીતે રાખીએ ને તો ચાલે. એટલે આવી રીતના કરીને પછી આવું કરવાનું. હવે આ ઘી ગરમ કર્યો જુઓ. હારા ઘી કર્યું ઉકળવાનું લે. હા, ઉકળતું કરીએ ને. હા, હવે હવે સાઈડ ઉપર ગોળાઈ નાખી દો. ગોળ નાખી દીધો. હા, લસણને વચ્ચે જ રાખવાનું. લસણ વચ્ચે રાખીને કોરે મોરે રોટલાનો ગોળ, ગોળ. વચ્ચે લસણ, કોરે મોરે ગોળ. હા. બરાબર. પેલા અમારા દાદીને હતા ને હમ. તે આ બંધન બોધ્યું તો બોધ્યું નહીં ત્યારે આવું તો રોજ ખાવાનું. હા, એટલે બંધન જેવું થઈ જાય આમ તો. હા, ગયડન પગ હેડી જુઓ. હા હા, લસણ ચડી જાય હો મારો. હા. ગરમ હોય એટલે તો આપણે તેલમાં ઝંકી જતા ઘી હા, ઘીમાં. થોડું થોડું નાખીને ધીરે ધીરે કરીને પછી બધું પાછું ચડી નાખી જાય. દેવાનું. આશરે આપણને ખબર પડે કે આટલું ઘી જોશે. હા, ઘી તો વધો ના આવે, થોડું વધારે થતો હોય. થોડું વધારે થાય તો એ. હા, એવી રીતે કરી દેવાનું. બરાબર. હવે હવે મસ્ત છોડી દેવાના. હાથ હરી પણ હાલ ગરમ હોય ને એટલે હાથ ના ગલાય. ના ગલા ના બળી જઈએ. બળી જાય. એટલે એકવાર ચમચીથી ભેગું કરી મસ્ત છોડીને લાડુ બનાવી દઉં. લાડુ મારા દાદી લાડુ બનાવતા મારા પપ્પાને હવારના પોરમાં આપી દે. આવી રીતે. લસણ, આ તો લસણ તો શિયાળામાં તો એકદમ બેસ્ટમાં બેસ્ટ લસણ. લસણ, હા. લીલું લસણ મળે એટલે તમારે બધું આવી ગયું. હા, બધી નળીઓ બ્લોકેજ ખુલી ભૂલી જાય. જાય. લસણ ખાવું શરીર માટે સારું. શિયાળામાં તો અમે લીલું આવે જ છે. લીલા લસણમાં તો એ ફાયદો થાય. અને બાજરી એ બહુ સારી. બાજરી એ હારી. અંગીન ગોળ તો અમે કાયમ માટે સારું જ. હા, આ કોઈને આ ગયડા બીજી બધા બાપડા આવું જ ખાતા હા, ને આ જ આવું. ખાતા ને. તાણ. હવે કહું તો મારા દાદી એટલે તો હોર જીવ્યું. જીવ અને પગે હેડ્યું થાક ના લાગે. આવું ખાધેલું હોય શિયાળામાં તમે એકાદ મહિનો આવું ખાધેલું હોય ને બંધન ને બધું તો આખા 12 મહિના ચાલે હેડવા. એ વાત સાચી વાત તારી. હા, દવાખાને ના જવું પડે કોઈ ના. ખાવામાં પૈસા વાપરી દેવાય. દવાખાને ભરવા જવું એના કરતા. એ વાત સાચી તારી. દવાખાનમાં આલું હેરાન થવું. અને હેરાન થવું, ઘરનો બધો વ્યક્તિ હેરાન હોય એમ કરતા બધાને બેહી નળી મળીને આવું ખાઈ લેવાય શિયાળામાં વ્યવસ્થિત બધું. હા, મસ્ત થઈ ગયો. લાડુ વાળું એવું થઈ ગયું. હા રે વાહ વાહ, સુપર થઈ ગયું. હા, ચાલ લાડુ વાળું ખાવાની એ મજા આવે એવું. માથા મોટા પાણી વળી ગયું. પાણી વળી છે તમને ભાવે મને ખબર. તો ભાવ. થાળી કાઢજો. જો. હા, થાળી કાઢો. જબ્બર બન્યું. લે મસ્ત કઈમાં બન્યું. લાતપત બન્યો. હા, ઈમો. લેડા તાણ ખાઈ લઈએ. હા, આવી જાઓ મિત્રો તમે પણ. લસણ અને લસણના લાડુ ખાવા. લસણના લાડુ. રાધે રાધે. રાધે રાધે.